નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે કોષ રસમાં આવેલી કોષીય અંગિકા વિશે ચર્ચાઓ કરી રહ્યા હતા. આજે અન્ય એક અંગિકા વિશે ચર્ચા કરીએ. કણાભસૂત્ર, જેને મિત્રો અંગ્રેજીમાં માઇટોકોન્ડ્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. કણાભસૂત્રના ઇતિહાસની થોડી ચર્ચા કરીએ તો કણાભસૂત્ર વિશે કોલિકરે, આલ્ટમેન, ફ્લેમિંગ અને સી બાન્ડા જેવા વૈજ્ઞાનિકોએ કણાભસૂત્ર વિશે માહિતી પ્રદાન કરી છે. કણાભસૂત્રને વિશિષ્ટ અભિરંજિત એટલે કે વિશિષ્ટ અભિરંજક દ્વારા અભિરંજિત કરવામાં આવે તો જ આપણે કોષરસમાં તેને નિહાળી શકીએ છીએ. ખાસ કરીને આવા અભિરંજક તરીકે જેનસ ગ્રીન વાપરવામાં આવે છે અને અભિરંજિત કરી કણાભસૂત્રને નિહાળી શકાય છે. કણાભસૂત્ર એ મિત્રો સ્વયં બેવડાતી અંગિકા છે, એટલે કે કણાભસૂત્રનું દ્વિભાજન થઈ એક કણાભસૂત્રમાંથી બે કણાભસૂત્ર નિર્માણ પામી શકે છે. કણાભસૂત્ર વિશે અન્ય વાત કરીએ તો કણાભસૂત્રની સંખ્યા, કદ અને આકાર વિવિધ કોષોમાં અલગ અલગ જોવા મળ્યા છે. ખાસ કરીને સંખ્યાની વાત કરીએ તો કણાભસૂત્રની સંખ્યા ક્લોરેલા જેવા લીલી છે એમાં એકની સંખ્યા છે, જ્યારે પ્રાણી કોષોની સરખામણીમાં મિત્રો પ્રાણી કોષોમાં કણાભસૂત્રની સંખ્યા વધુ હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં ઓછી હોય છે. પ્રાણીઓમાં ખાસ કરીને પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુઓમાં કણાભસૂત્ર વધારે નોંધાયા છે. કણાભસૂત્રના કદની વાત કરીએ તો કણાભસૂત્ર 0.2 થી લઈ 1.0 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે અને 1.0 થી લઈ 4.1 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે છે. કણાભસૂત્રની સંખ્યા એ વિવિધ કોષોની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ પર આધારિત છે. જેમ કે હમણાં જ વાત કરી કે પ્રાણીઓમાં, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં, પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુઓમાં કણાભસૂત્રની સંખ્યા વધુ હોય છે, કારણ કે પક્ષીઓને ઉડવા માટે શક્તિની જરૂર પડે છે અને ઉડ્ડયન સ્નાયુઓમાં આવેલા કણાભસૂત્ર એટીપીનું સંશ્લેષણ કરી અને શક્તિ પૂરી પાડે છે. એટલે વધારે શક્તિની જરૂર હોવાથી વધારે કણાભસૂત્ર આવેલા છે. તો કણાભસૂત્રની સંખ્યા મિત્રો વિવિધ કોષોના દેહધાર્મિક ક્રિયા પર આધારિત હોય છે. કદ, આકાર અને સંખ્યા વિશે આપણે વાત કર્યા પછી આપણે વાત કરી કણાભસૂત્રની રચના વિશે, કણાભસૂત્ર શેનું બનેલું છે, બંધારણ વિશે. મિત્રો કણાભસૂત્ર તમારી સમક્ષ દોર્યું છે. કણાભસૂત્ર એ બેવડું આવરણ ધરાવતી પટલમય અંગિકા છે. બાહ્ય પડ અને અંતઃપડ, એટલે કે બાહ્ય પટલ અને અંતઃપટલ. બાહ્ય પડની વાત કરીએ તો બાહ્ય પડ છે એ સળંગ સીમા તરીકે આવેલું છે. બાહ્ય પડ એ સળંગ સીમા તરીકે આવેલું છે. તો અહીંયા વાત કરીએ બાહ્ય પડ એટલે કે બાહ્ય પટલ સળંગ સીમા તરીકે આવેલું છે. જ્યારે અંતઃપટલની વાત કરીએ તો મિત્રો અંતઃપટલ આધારકને ફરતે આવેલું અને આધારકને ફરતે તે અનેક પ્રવર્ધમય
અને આવી પ્રવર્ધમય ગોઠવણીને મિત્રો ક્રિષ્ટી કહે છે. પ્રવર્ધમય રચના. તો મિત્રો ઘણા સૂત્રમાં અંતઃપટલની વાત કરીએ, અહીંયા ધ્યાન આપજો. ઘણા સૂત્રમાં અંતઃપટલની વાત કરીએ તો અંતઃપટલ આધારકમાં પ્રવર્ધમય રચના રચે છે. આવી પ્રવર્ધમય રચનાને ક્રિષ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રિષ્ટી પટલ એ અંતઃપટલની સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. અને ક્રિષ્ટી પટલ પર F1 કણિકા આવેલી હોય છે. મિત્રો આ ક્રિષ્ટી પટલ ઉપર F1 કણિકાઓ આવેલી હોય છે. અને આ F1 કણિકાઓની વાત કરીએ તો આ F1 કણિકા જારક શ્વસનના ત્રીજા તબક્કા એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન સાથે સંકળાયેલી છે. એના માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે અને એટીપીના નિર્માણમાં અગત્યતા ભજવે છે. તદુપરાંત આધારકની અંદર રિબોઝોમ, વલિયાકાર ડીએનએ, રિબોઝોમ, થોડા ઘણા અંશે આરએનએ અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો આવેલા હોય છે. ક્રિષ્ટી પટલ ની અંદર તરફ આધારક દ્રવ્ય આવેલું છે. આધારક દ્રવ્યમાં વલિયાકાર ડીએનએ, રિબોઝોમ, થોડું ઘણું આરએનએ અને વિવિધ પ્રકારના ઉત્સેચકો પણ તે ધરાવે છે. કણાભસૂત્રના બંને પટલો એટલે કે બાહ્ય પટલ અને અંતઃપટલ એ અવકાશને બાહ્ય પટલ અને અંતઃપટલ એ કણાભસૂત્રીય અવકાશને જલકૃત બે વિસ્તારોમાં વહેંચે છે. આ બહારનો વિસ્તાર અને આ અંતઃપટલ દ્વારા ઘેરાતો અંદરનો વિસ્તાર. તો આ વાત કરી બાહ્ય પટલની સળંગ સીમા તરીકે. અંતઃપટલ અંદરનો ભાગ આધારક ઘટ્ટ પ્રવાહી છે, જેમાં રિબોઝોમ્સ, વલિયાકાર ડીએનએ, થોડા ઘણા અંશે આરએનએ અને વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. ક્રિષ્ટી પટલ વિશે વાત કરીએ તો અંતઃપટલ અનેક પ્રવર્ધયુક્ત રચનામાં ફેરવાય છે અને આવી નળાકાર પ્રવર્ધયુક્ત રચનાને ક્રિષ્ટી પટલ કહે છે. ક્રિષ્ટી પટલ ઉપર F1 કણિકા આવેલી છે. F1 કણિકા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જેવી શ્વસનના ત્રીજા તબક્કા સાથે સંકળાયેલી છે અને એટીપી નિર્માણમાં અગત્યનો ફાળો આપે છે. એ વાત કરી. હવે જોઈએ આપણે કણાભસૂત્રના કાર્ય. મિત્રો કણાભસૂત્રના કાર્યોમાં જોઈએ તો કણાભસૂત્ર એ જારક શ્વસન માટેના ઉત્સેચકો ધરાવે છે. એટલે કે જારક શ્વસનની પ્રક્રિયા નો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો એટલે કે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કણાભસૂત્રમાં થાય છે. કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર જોવા મળે છે, જ્યારે કણાભસૂત્રના ક્રિષ્ટી પટલ પર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જોવા મળે છે અને એટીપી સ્વરૂપે કોષીય શક્તિનું નિર્માણ થાય છે અને આવી રીતે એટીપી નું સંશ્લેષણ થાય છે. તો આવી રીતે મિત્રો કણાભસૂત્રમાં એટીપી સ્વરૂપે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે શક્તિ નિર્માણ થતી હોવાથી કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કે કોષના શક્તિઘર તરીકે બિરુદ આપવામાં આવ્યું છે. તે કોષનું પાવર હાઉસ કે કોષના શક્તિઘર તરીકે કણાભસૂત્રને બિરુદ આપવામાં આવ્યું છે.
કણાભ સૂત્રના આકારમાં જોઈએ તો રકાબી કે નળાકાર એવા આકાર સ્વરૂપે કણાભ સૂત્ર જોવા મળ્યા છે. ઘણી વખત દંડ આકારના કણાભ સૂત્ર જોવા મળ્યા છે. તો આ વાત થઈ શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કણાભ સૂત્રની. ત્યારબાદ આપણે પછીની અંગિકા વિશે ચર્ચા કરીએ. મિત્રો પછીની એક અંગિકા હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ વિશે ચર્ચા કરતા પહેલા આપણે રંજક કણો એટલે કે પ્લાસ્ટિડ વિશે થોડીક વાત કરીએ. બધા જ વનસ્પતિ કોષો અને પ્રજીવોમાં યુગ્લિનોઇડ્સ એટલે કે પ્રોટિસ્ટામાં યુગ્લિનોઇડ્સ અને બધા વનસ્પતિ કોષો રંજક કણો ધરાવે છે. રંજક કણો આકારમાં કદમાં મોટા હોય જેથી સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. રંજક કણો એટલે કે પ્લાસ્ટિડ વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે, જેને કારણે એટલે કે વિવિધ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવતા હોવાથી રંજક દ્રવ્યના આધારે રંજક કણોના 3 પ્રકાર છે: હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. હરિતકણની વાત કરીએ, જે રંજક કણો હરિત દ્રવ્ય એટલે કે નીલ રસ ધરાવે છે. જે રંજક કણો હરિત દ્રવ્ય એટલે કે નીલ રસ ધરાવે છે, આવા રંજક કણને હરિત દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિતકણ કહે છે. વનસ્પતિઓમાં તેના હવાઈ અંગો, લીલા હવાઈ અંગો અને પર્ણોમાં હરિતકણો આવેલા છે. હરિતકણો વિશે વાત કરીએ તો હરિતકણો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. અને હરિતકણમાં રહેલા હરિતદ્રવ્યો એ પ્રકાશ સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો એટલે કે ઉત્સેચકો ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. હવે વાત કરીએ રંગકણની. મિત્રો, હરિતકણ સિવાયના રંગીન દ્રવ્યો એટલે કે રંગીન કણોને રંગકણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હરિતકણ સિવાયના રંગ ધરાવતા રંજક કણોને રંગકણ તરીકે ઓળખવામાં આવે છે. તે ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ ધરાવે છે. ચરબી દ્રાવ્ય કેરોટીન એટલે કેરોટીન, ઝેન્થ્રોફિલ અને એન્થ્રોસાયનિન. મિત્રો, આ રંગ ધરાવતા રંજક દ્રવ્યોને લીધે પીળા, નારંગી, લાલ રંગો જોવા મળે છે. આવા કેરોટીન, ઝેન્થ્રોફિલ, એન્થ્રોસાયનિન જેવા રંગ દ્રવ્યો ને હિસાબે, રંગકણોને હિસાબે પીળા, નારંગી કે લાલ રંગોના વિવિધ પ્રકારના પુષ્પો, ફળ અને બીજ જોવા મળે છે. તે પુષ્પો, ફળ એટલે કે ફળો અને બીજના વિવિધ રંગો રંગકણને આભારી છે. આપણે બીટ સુધારીએ ત્યારે આપણા હાથ આછા ગુલાબી રંગના થઈ જાય છે. તે
એન્થ્રોસાયનિન ને આભારી છે. તદુપરાંત ઝેન્થ્રોફિલ અને કેરોટીન એ આપણને પાલકની ભાજી કે તાંદળજાની ભાજીમાં પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા આપણે ક્રોમેટો પેપર પર પણ નિહાળી શકીશું પ્રેક્ટિકલ દરમિયાન. રંગહીન કણ, આ પ્રકારના રંજક કણો કોઈ પ્રકારના રંગ ધરાવતા નથી, એટલે કે રંગવિહીન કણો છે. આ રંજક કણો એ રંગ વિહીન કણો છે. તે જુદા જુદા કદના અને આકારો ધરાવે છે. રંગહીન કણ 3 પ્રકારના જોવા મળે છે: સ્ટાર્ચ કણ, ટેઇલ કણ અને સમિતાયા કણ. મિત્રો, સ્ટાર્ચ કણની વાત કરીએ તો બટાટા જ્યાં કાર્બોદિતોનો સંગ્રહ થતો હોય ત્યાં સ્ટાર્ચ કણ આવેલા છે, જેમ કે બટાટા, ચોખા વગેરેમાં આપણે સ્ટાર્ચ કણ જોઈ શકીએ છીએ. તૈલ કણ ચરબીયુક્ત ઘટકોમાં જેવા કે એરંડામાં આપણે તૈલ કણ જોવા મળે છે. અને સમિતાયા કણ તો કે વાલ અને વટાણા જેવી વનસ્પતિઓ ના આપણે આડાછેદ લઈએ તો આપણે એમાં સમિતાયા કણ જોવા મળે. ચરબીનો સંગ્રહ કરતા જે ઘટકો છે એમાં તૈલ કણ જોવા મળે. પ્રોટીનનો સંગ્રહ કરતા જે ઘટકો છે એમાં સમિતાયા કણ જોવા મળશે. અને સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતનો સંગ્રહ કરતા જે ખોરાકના ઘટકો છે એ ખાસ કરીને બટાટા છે, ધાન્ય છે, ઘઉં છે, ચોખા છે, એમાં આપણે સ્ટાર્ચ કણ એટલે કે મંડળ કણો જોવા મળશે. તો આ વાત કરી રંગ વિહીન રંજક દ્રવ્ય, રંગવિહીન રંગ ધરાવતા નથી એવા રંગવિહીન કણોની. હવે આપણે વાત કરીએ કે હરિત દ્રવ્ય એટલે કે નીલ રસ ધરાવતા કણ એટલે કે હરિત કણની. હરિત કણ ને ક્લોરોપ્લાસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને હરિત કણમાં આવેલા હરિત દ્રવ્યને આપણે મિત્રો ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ. હરિત કણનું સ્થાન, આકાર, કદ, સંખ્યા અને રચના વિશે જોઈએ તો હરિત કણ છે આમ જોઈએ તો હરિત કણ કોષીય અંગિકા કે જે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા સાથે સંકળાયેલી છે. હરિત કણ લીલી વનસ્પતિના બધી જ લીલી વનસ્પતિના પર્ણોમાં એટલે કે લીલી વનસ્પતિના હવાઈ અંગોમાં અને ખાસ કરીને પર્ણોમાં મધ્ય પર્ણ પેશીમાં આવેલી છે. આકારની વાત કરીએ તો આકારમાં હરિત કણો લેન્સ આકારના, અંડાકાર, બિંબ આકાર, ગોળાકાર, પટ્ટી આકાર વગેરે ભિન્ન ભિન્ન આકારો સ્વરૂપે જોવા મળ્યા છે. હરિત કણના કદ વિશે વાત કરીએ તો હરિત કણ 5 થી 10 માઇક્રોમીટર લંબાઈનું અને 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ ધરાવે છે. સંખ્યાની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ લીલ માં તેની સંખ્યા 1 છે. જ્યારે પર્ણ મધ્ય પેશીના કોષોમાં તેની સંખ્યા 20 થી 40 ની હોય છે. હવે આપણે રચના વિશે વાત કરીએ તો હરિત કણ પણ બેવડું પટલ ધરાવતી પટલમય અંગિકા છે. બાહ્ય પટલ અને અંતઃપટલ, બાહ્ય પટલ અને અંતઃપટલ. હરિત કણ પણ બેવડું પટલ ધરાવતી પટલમય અંગિકા છે. બાહ્ય પડ
સળંગ આવરણ તરીકે આવેલું છે. ફરી વખત બાહ્યકોડ સળંગ આવરણ તરીકે આવેલું છે. જ્યારે અંતઃપટલ અનેક ગળીઓ યુક્ત પટલમય રચના રચે છે, જેને મિત્રો ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. અને અંતઃપટલની અંદરના ગ્રેના સિવાયના ભાગને મિત્રો આધારક તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ આપણે અંતઃપટલની. બાહ્યપટલ સળંગ આવરણ સ્વરૂપે અંતઃપટલ અનેક ગળીઓ યુક્ત પટલમય રચનામાં ફેરવાય છે. આવી ગળીઓ યુક્ત પટલમય રચના વિશે થોડી વાત કરીએ કે અંતઃપટલના અંદરના વિસ્તાર એટલે કે આધારકમાં પટલમય ચપટી કોથળી સ્વરૂપે રચનાઓ જોવા મળે છે. પટલમય ચપટી કોથળીઓ સ્વરૂપે ધરાવતી રચનાને થાઇલેકોઇડ કહેવાય છે. તો મિત્રો હરિતકણની અંદર ચપટી પટલમય કોથળી સ્વરૂપની રચનાઓ જે અંતઃપટલના નિર્માણથી બને છે, આવી કોથળી જેવી ચપટી રચનાને થાઇલેકોઇડ કહે છે. આવી થાઇલેકોઇડ રચનાઓ સિક્કાની થપ્પી માફક ગોઠવાય અને ગ્રેનમની રચના કરે છે. ગ્રેનમ એ એક કરતા વધારે થાઇલેકોઇડ એટલે કે ચપટી કોથળીઓ ભેગી ગોઠવાય અને સિક્કાની થપ્પી બને છે. ગ્રેનમ એકવચન છે. ગ્રેના કે આંતરગ્રેનમ થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એને ગ્રેના એ સિક્કાઓની થપ્પી છે. ગ્રેના એ પટલયુક્ત તંત્ર રચે છે. તદુપરાંત ગ્રેના એ નલિકાકાર ચપટી પટલમય નલિકાઓથી એકબીજા વડે જોડાય છે. આવા પટલને આંતરગ્રેનમ પટલ કહેવાય છે. એટલે ફરી વખત વાત કરું, ગ્રેનામાં આવેલા થાઇલેકોઇડ એ પટલમય નલિકાઓથી ગ્રેનામાં આવેલા થાઇલેકોઇડ પટલમય નલિકાઓથી એકબીજા સાથે જોડાયેલા છે. તો આમ ગ્રેનાઓને જોડતી પટલમય નલિકાને આંતરગ્રેનમ પટલ કહે છે. ગ્રેના એ પ્રકાશ પ્રક્રિયા માટેનું સ્થાન પૂરું પાડે છે. પ્રકાશ સંશ્લેષણ માટેનો તબક્કો પ્રકાશ પ્રક્રિયા માટેનું સ્થાન પૂરું પાડે છે. ગ્રેના એ અનેક થાઇલેકોઇડ ધરાવતી ચપટી કોથળીઓનું બનેલું છે. આ વાત કરીએ આપણે ગ્રેનાની. ગ્રેના સિવાયના ભાગ અથવા વિસ્તારને આધારક એટલે કે સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આધારકમાં પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા માટેના વિશિષ્ટ ઉત્સેચકો આવેલા છે. તદુપરાંત વલિયાકાર ડીએનએ આવેલું છે. રિબોસોમ્સ આવેલા છે. કણાભસૂત્રના મેટ્રિક્સ અને હરિતકણના સ્ટ્રોમા એટલે કે બંનેના આધારકમાં રિબોસોમ્સ 70 પ્રકારના આવેલા છે. તો આ હતી હરિતકણની રચના. બે પડ બાહ્યપટલ અંતઃપટલ ગ્રેના અને સ્ટ્રોમમાં વિભાજિત. આગળ વધીએ. કાર્ય. હરિતકણ કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણના કાર્ય માટેના ઉત્સેચકો ધરાવે છે. હરિતકણમાં
ઉત્સેચકો આધારક દ્રવ્યોમાં આવેલા હોય છે. તો આ વાત કરી હરિતકણની. તો આવી રીતે હરિતકણમાં કાર્બોદિત એટલે કે ખોરાકનું નિર્માણ થાય છે, ખોરાકનું સંશ્લેષણ થાય છે. એટલે હરિતકણને કોષનું રસોડું પણ કહેવામાં આવે છે. હરિતકણને કોષનું રસોડું પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ખોરાકનું નિર્માણ થાય છે. વાત કરી કે આધારકમાં અંધકાર પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો આવેલા છે, એ દરમિયાન કાર્બોદિતોનું સંશ્લેષણ થાય છે. એટલે કહી શકાય કે હરિતકણ એ કોષનું રસોડું છે. આગળની વાત કરીએ હવે. રિબોસોમ્સ. મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે રિબોસોમ્સ વિશે થોડી ચર્ચા કરી ગયા કે રિબોસોમ્સ એ પટલ વિહીન અંગિકા છે. રિબોસોમ એ પટલ વિહીન અંગિકા છે. મિત્રો રિબોસોમની શોધ વિશે વાત કરીએ તો જોર્જ પેલાડીએ ઈસવીસન 1953 રિબોસોમની શોધ વિશે ચર્ચા કરીએ તો રિબોસોમ 1953 માં જ જોર્જ પેલાડીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કોષરસમાં કણિકામય રચના જોઈ. તો રિબોસોમ એ કોષરસમાં આવેલી કણિકામય રચના સ્વરૂપે જોવા મળ્યા. આ કણિકામય રચના એટલે કે રિબોસોમ 2 પેટા એકમ ધરાવે છે. આ 2 પેટા એકમની વાત કરીએ તો રિબોસોમને માપન માટેનો એકમ છે સ્વેડબર્ગ એકમ. એટલે કે રિબોસોમને સેન્ટ્રીફ્યુગેશન એટલે કે સેન્ટ્રીફ્યુજ મશીનની મદદથી સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા દ્વારા એને સેન્ટ્રીફ્યુજન કરવામાં આવે તો રિબોસોમના 2 પેટા એકમો, મોટો પેટા એકમ અને નાનો એક પેટા એકમ જુદા જુદા ગતિ દરે અવસાદન પામે છે. એટલે કે તળિયે બેસે છે. એના ઉપરથી એને સ્વેડબર્ગ એકમ અને આ 2 પેટા એકમ દર્શાવવામાં આવે છે. એ ઘનતા અને કદનું માપ છે. મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ 70S પ્રકારના 2 પેટા એકમ 50S અને 30S ધરાવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષોમાં 80S પ્રકારના રિબોસોમ જે 2 પેટા એકમ 60S અને 40S ધરાવે છે. અન્ય 55S પ્રકારના પણ રિબોસોમ જોવા મળ્યા છે, જે 35S અને 25S એમ 2 પેટા એકમ ધરાવે છે. મિત્રો 2 પેટા એકમ દર્શાવ્યા છે. રિબોસોમના મોટો પેટા એકમ છે અને આ નાનો પેટા એકમ છે. રિબોસોમના બંધારણની વાત કરીએ તો રિબોસોમના બંધારણમાં RNA અને પ્રોટીન આવેલા છે.
આરએનએ માં ખાસ કરીને આરઆરએનએ રિબોઝોમના બંધારણમાં 65% આવેલું છે અને પ્રોટીન 35% આવેલા છે. તો રિબોઝોમના બંધારણ રિબોઝોમને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બન્યા છે. રિબોઝોમ પટલવિહીન અંગિકા છે. ઝોસ પેલાલીએ 1953 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કોષરસમાં ઘટ્ટ કણિકાઓ સ્વરૂપે એટલે કે કણમય રચના સ્વરૂપે નિકળ્યા. આદિકોષ કેન્દ્રી કોષોમાં તે કોષરસમાં જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષોમાં કોષરસમાં મુક્તપણે તેમજ અંતઃકોષરસ જાળ પર અને કોષ કેન્દ્ર ની સપાટી પર ચોટેલા જોવા મળે છે. તો મિત્રો સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ મુક્ત તો કોષરસમાં જોવા મળે જ છે, તદુપરાંત અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર ચોટેલા તેમજ કોષ કેન્દ્ર પટલની સપાટી પર બાહ્ય સપાટી પર ચોટેલા જોવા મળે છે. તો આ વાત થઈ રિબોઝોમના કાર્ય વિશે ચર્ચા કરીએ. તો રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી અંગિકા છે અને કોષરસમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરી પ્રોટીનનું નિર્માણ કરી આપતી પટલવિહીન અંગિકા છે. તો આ વાત કરીએ આપણે રિબોઝોમ્સની. ત્યારબાદ મિત્રો વાત કરીએ કોષ રસ કંકાલ. તો જેમ ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે સસ્તનમાં અસ્થિપિંજર એ શરીરને આકાર બક્ષે છે, શરીરનું માળખું જાળવી રાખે છે, એમ કોષરસ કંકાલ એ કોષનું માળખું જાળવી રાખે છે. તો કોષરસમાં આવેલા તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીમય નલિકાઓથી કોષરસ કંકાલ નિર્માણ પામે છે. તો મિત્રો કોષરસમાં આવેલા સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુઓ, આંતર મધ્યવર્તી તંતુઓ ભેગા મળી કોષરસ કંકાલ રચે છે. આવી રીતે સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મવર્તી તંતુઓ અને મધ્યવર્તી તંતુઓ શું રચે છે? તો કે કોષરસ કંકાલ રચે છે. કોષરસ કંકાલ એ કોષીય માળખું તો જાળવે છે, તદુપરાંત કોષની ચલિતતા. ત્યારબાદ તેના બીજા કાર્ય જોઈએ તો કોષરસ કંકાલના કાર્ય જોઈએ તો તે કોષને યાંત્રિક મજબૂતાઈ, કોષની ચલિતતા અને કોષનો માળખું એટલે કે આકાર જાળવી રાખે છે. ચલિતતા, કોષનો આકાર પૂરો પાડે છે અને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આ વાત કરીએ મિત્રો આપણે કોષરસ કંકાલ વિશેની. હવે પછી આપણે જોશું પક્ષમ અને કસાર અને ત્યારબાદ તારા કેન્દ્ર વિશે, જે પછી આપણે જોઈએ.